નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આજે હું આવી પહોંચી છું અમારા અંજાર શહેરમાં જ સરસ મજાનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ છે એની જ બાજુમાં અડીને અહીંયા સરસ મજાનું સવાસર તળાવ આવેલું છે અને આમાં સરસ મજાનું અંદર વચ્ચો પાછળ દેખાતું તો ગાર્ડન બનાવ્યું છે અને આમ બહુ મસ્ત મજાનું અમારું અંજારનું તળાવ છે જેનું નામ છે સવાસર તળાવ। તો આજે હું અહીંયા આવી છું અને ચલો અંદરનું ગાર્ડન ચારે તરફનો વ્યૂ આપણે જોઈએ। આપણે અંદર એન્ટર થઈએ ને એટલે સ્ટાર્ટિંગમાં સરસ મજાનો નાનો એવો પુલ બનાવેલો છે અને અહીંયા પાછળ લખેલું છે આઈ લવ અંજાર। રાતે સરસ મજાની એમાં લાઇટ થાય ને એટલે એકદમ મસ્ત મજાનું વ્યૂ હોય, લખેલું જ છે આઈ લવ અંજાર। અને સરસ મજાનો પુલ છે, આ પુલ ઉપરથી પણ આખો વ્યૂ તમને આગળ હું વિડીયોમાં બતાવીશ। અને ચલો હવે આપણે પાછળ જઈએ। અહીંયા છોકરાઓને આપણે રવિવાર હોય ને તો મસ્ત મજાનું ગાર્ડન છે અને હિંચકા લપસણી ને એવું બધું ખૂબ સરસ છે, બાળકો માટે બહુ મજા આવે। અને આપણે ક્યાંક મહેમાનને આવ્યા અને અમથું બેસવું હોય ને સાંજનો ટાઈમ કાઢવો હોય ને તો આપણે અહીંયા આવી શકીએ। બેસ્ટમાં બેસ્ટ જગ્યા અંજારની સવાસર તળાવ। તો સરસ મજાનું આખા તળાવમાં વચ્ચે નાનું એવું ગાર્ડન બનાવેલું છે, તો આપણે ગાર્ડનમાં જવા માટે આ પુલ પાછું બનાવ્યું છે। તો ચાલો આ તળાવની વચ્ચે જે પુલ છે ને એમાં આપણે પહેલાં જઈએ અને સામે ગાર્ડન છે એમાં આપણે મસ્ત મજાનો વ્યૂ છે। અહીંયાથી આપણે ફોટા ને એવું બધું સરસ મજાનું પડાવવું હોય ને તો બહુ મજા આવે। જો પાણી ભરેલું છે સરસ મજાનું અને ખાસ કરીને આમાં એ છે વચ્ચે ગાર્ડન છે ને તેમાં બેસવાની બહુ મજા આવે સાંજના સમયે ખાસ। ચાલો આપણે આગળ જઈએ અને ગાર્ડન સુધી પહેલાં તો પહોંચીએ। પહેલાં તમને ગાર્ડનનો વ્યૂ બતાવો। અને આમાં ખાસિયત એ છે આખું તળાવમાં વચ્ચે પુલ અને વચ્ચોવચ્ચ ગાર્ડન છે। આપણે થોડી વાર વિડીયો લઈ લઈએ અને ત્યારબાદ આમાં ડ્રોન વ્યૂ પણ આપણે એડ કરવાના છે। આખો સવાસર લેકનો ડ્રોન વ્યૂ પણ તમને બતાવીશ આગળ। અહીંયા સરસ મજાનું ગાર્ડનમાં વચ્ચે અટલ બિહારી વાજપેયીનું સ્ટેચ્યુ આપેલું છે આખું। પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયી। આ તળાવની વચ્ચે સરસ મજાનું ગોળ રાઉન્ડમાં ગાર્ડન આવેલું છે। એ ગાર્ડન ઉપર અમે પહોંચ્યા છીએ અને સરસ મજાની બેઠક વ્યવસ્થા માટે ખુરશીઓ અને અહીંયા હિંચકાઓ નાના બાળકો માટે ખાસ આપણે સન્ડેના આવીએ તો બાળકોને પણ ખૂબ મજા આવી જાય અને સરસ મજાનું દ્રશ્ય છે ને। તો સામે તમને દેખાય ને સ્વામિનારાયણનું મંદિર છે સરસ મજાનું, એ પણ ભવ્ય મંદિર છે, સવાસર તળાવની બાજુમાં જ છે। અને આપણે ગાર્ડન પર પહોંચ્યા છે તો ગાર્ડનમાં આપણે ચારે તરફનો પહેલાં તો વ્યૂ જોઈએ, બહુ મજા આવે। સરસ મજાના હરિયાળી એકદમ લીલું છમ છે, હિંચકા અને ઘણી બધી બાળકો માટે મજા આવે છે। અહીંયા બહારની સાઈડ જે ફરતે આખું ચારે તરફ આપણે તળાવની આંટો મારી શકીએ એમાં બારે આપણે છોકરાઓ માટે રાઈડો આપેલી છે। રાતના મતલબ સાંજ પછી ચાલુ થાય છે બાળકો માટે રાઈડો આપેલી। તળાવમાં મસ્ત મજાનું પાણી ભરેલું હતું એટલે તળાવનો નજારો કંઈક અલગ જ હતો। એમાં આપણે લાઈવ ગયા હોઈએ ને લાઈવ જોઈએ એટલે બહુ જ મજા આવે અને પક્ષીઓ જો ઉડીને આવું બધું જોઈએ ને એટલે બહુ મજા આવતી હતી અને ખાસ કરીને સાંજના સમયે તો બહુ જ મજા આવે। અને આ તળાવમાં બતક અને માછલીઓ માટે જે સાંજના સમયે લોકો આવતા હોય ને ખાવાનું લઈને આવતા હોય છે એટલે બતક પણ બહુ નજદીક આપણી જોડે આવતી હોય ને માછલીઓ પણ આપણે જોઈ શકીએ છીએ આ તળાવમાં।
અને આજુબાજુ ખાસ કરીને એક તો સ્વામિનારાયણનું મંદિર છે, બીજી બાજુ આપણે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શાક માર્કેટ બહુ મોટી આવેલી છે. અને આમાં અલગ અલગ પુલ રાઈડો, છોકરાઓ માટે હિંચકા અને બહુ મસ્ત મજાનું ગાર્ડન કહી શકાય ને, તો ગાર્ડન ટાઈપ જ છે આખું. અને ત્યારબાદ જો અહીંયા સીડીઓ આપેલી હતી અને તળાવમાં આપણે નીચે ઉતરી રહ્યા છીએ. અને બધા લોકો છે ને અહીંયા બેસી અને માછલીઓ અને બતકો માટે ખાવાનું લઈને આવતા હોય છે અને સીડી ઉપર બેસી અને નાખતા હોય છે. એટલે આપણે એ પણ અહીંયા સરસ મજાની રીતે જોઈ શકીએ છીએ. તો હું પણ ઉતરી અને આપણે પાણીમાં હાથ નાખીને જોયું તો પાણી બહુ ઠંડુ હતું. આ તળાવની ચારે તરફ આપણે ફરી લીધું અને પછી મન થયું કે સરસ મજાનો વ્યૂ જો લેવો હોય ને ઉપરથી તો આપણે ડ્રોન ચડાવીએ. એટલે અમે તો ડ્રોન ઉપરથી ચડાવી દીધો અને સરસ મજાનો વ્યૂ અમે સવાસર લેકનો ચારે તરફનો વ્યૂ છે ને આ ડ્રોનમાં કેપ્ચર કર્યો છે. તો બહુ સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકો છો. અગર આપ શનિવાર રવિવારની છુટ્ટીમાં અંજાર બાજુ આવો છો, યા તો આપણે અંજારમાં જ છો, શનિ રવિ છુટ્ટી હોય તો અવશ્ય એક વખત આ સવાસર લેકની મુલાકાત કરજો. સરસ મજાનું ગાર્ડન છે, બહુ મજા આવે અને સાંજના સમયે ખરેખર બહુ જ મજા આવે. બાળકો માટે ફેમિલી સાથે પણ તમે આવી શકો છો. અને આ બતક ને માછલીઓ છે તો એને ખાવાનું પણ ઘણા લોકો
સાંજે આપવા માટે અમથા પણ આવતા હોય છે. અને જો તમને મારો આ લેખનો વિડીયો ગમ્યો હોય પ્લીઝ લાઈક શેર